ત્રણ પ્રકારના દુઃખોને સહન કરવા તેને ધૈર્ય કહેવામાં આવે છે. ત્રણ પ્રકારના દુઃખો એટલે કયા? હવે જો સમજો, ત્રણ પ્રકારના દુઃખ એટલે આધિ ભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક. આધિ ભૌતિક દુઃખ એટલે દેહ સંબંધી દુઃખ. આધ્યાત્મિક દુઃખ એટલે કામ આદિ આપણી ઈચ્છા પૂરી ન થાય તેને લગત દુઃખ થાય. જો ઘણી ઈચ્છાઓ આપણા મનમાં જાગતી અને એ ન થાય તો અંદર દુઃખ થતું રહે. અને અહીં સુધી તમને બતાડું કે આપણા ભાઈઓના બધા બાળકો હોય એમાંથી આપણો બાળક નબળો હોય, જરા ભણવામાં, દેખાવમાં જરા કાળો હોય ને બધા સાથે ભળતો ન હોય, આવું હોય તો જો માને દુઃખ થતું રહે. અને એ ઘણી વાર કે જો અમારે ભાઈઓમાં બધાના છોકરા તે, પણ આ જો ને આ અમારો એવો આ નબળો છે કે નહીં દુઃખ? આ હું કઈ બનાવટી વાત નથી કરી રહ્યો. લૌકિકમાં તમને શેરીએ સોરીએ આ વસ્તુ જોવા મળશે. તો આપણે અનુકૂળ અગર દીકરો ન હોય, પત્ની ન હોય, આપણી ઈચ્છા પ્રમાણે વ્યવહાર ન ચાલતો હોય તો પણ દુઃખ થાય અંદર. એ દુઃખને આપણે અંદર જોતા હોઈએ ને દુઃખી થઈને બેસી રહીએ. શું કરીએ? હવે આ દુઃખ ક્યાં આડો આવે ખબર છે? ઘણીવાર ઠાકુરજીની સેવામાં આડો આવે. સેવામાં વિનંતી થઈ જાય, સેવામાં દુઃખ અંદર આવી જાય કે આ નથી અમારે. દેહ સંબંધી દુઃખ આધિ ભૌતિક દુઃખ, ઇન્દ્રિયો દ્વારા કામ સંબંધી દુઃખ આધ્યાત્મિક દુઃખ, અને કે તો પરીક્ષા લેવા માટે કે પૂર્વજન્મના અમુક કર્મોને પૂરા કરવા માટે જ્યારે ઠાકુરજી પોતે જ આપણી સેવામાં જરૂરી વસ્તુઓમાં વિલંબ કરે ત્યારે જે દુઃખ થાય એ આધિદૈવિક દુઃખ કહેવાય. હવે જો કઈ રીતે સમજો. ઘણા વૈષ્ણવ એવા છે કે જેમને પતિ અનુકૂળ નથી. એ કે અમારે તો ઈચ્છા છે ઠાકુરજીની સેવા કરવાની, ઘરવાળા ના પડે છે કે આ ધંધો કરવો, આ શબ્દો બોલે. હવે ઠાકુરજીની સેવામાં વિલંબ પડ્યો, નથી થઈ રહી, દુઃખ થાય અંદર કે અમે ઠાકુરજીની સેવા નથી કરી શકતા. આ જે દુઃખ છે ને એને આધિદૈવિક દુઃખ કહેવાય. આપણી લૌકિક ઈચ્છાઓ પૂરી ન થાય, અનેક ઈચ્છાઓ કામ જાગે એની આપૂર્તિ ન થાય, એનું જે દુઃખ છે એ આધ્યાત્મિક દુઃખ. અને સાક્ષાત દેહ સંબંધી વસ્તુઓ આપણી પૂરી ન થાય એ આધિભૌતિક દુઃખ. આ ત્રણેય પ્રકારના દુઃખ પડે, ઠાકુરજી કદાચ વિલંબ કરે તો પણ એ દુઃખને જો તમે સહન કરો તો ઠાકુરજી આપણી સામે જુએ છે. સહન ન કરીને દરેક જગ્યા ભટકવા લાગો તો ઠાકુરજી આપણી ઈચ્છાઓને પૂરી કરતા નથી. હવે એમાં દાખલા આપ્યા. આધિ ભૌતિક દુઃખ એટલે શું? દેહને લગતા દુઃખ. એને તક્રની જેમ જાણો. તક્ર એટલે છાછ. છાછનો તમને બધાનો અનુભવ હોય. બધા ગુજરાતમાં લગભગ છાછ લેતા જ હોય બપોરના. હવે છાછ બે પ્રકારની હોય. એક સારવાળી, એક નિસ્સાર. જેમાંથી વલોણું થઈ જાય એને સાર વિનાની છાછ કહેવાય. જેમાંથી વલોણું ન થાય એ સારવાળી છાછ કહેવાય. વલોણું ન થયું હોય તો એ છાછને તમે સાચવીને રાખો. ભાઈ વલોણું કરી લ્યો એટલે આનું તત્વ આપણા હાથમાં આવી જાય. ને વલોણું કરી લીધું પછી ભાઈ કે શું છાછ ઉપાડી નહીં તો ગટરમાં ઢોળી ગયો. જો આવું થતું જ હોય છે. કેમ કે એમાં સાર કાંઈ છે નહીં. એમ જ આ દેહને સમજવું. જોજો, ધ્યાન દેજો. લગભગ બધા એમ જ માનતા હોય કે હું કોઈ દી બૂઢો નહીં થવાનો, અને થઈ જાય છે. હવે જો આ છોકરો બેઠો છે એને પૂછો, એમ જ કહેશે હું કોઈ દી બૂઢો થવાનો જ નથી. આ બચ્ચાઓ એમ જ કહેશે અમે તો બાળક જ રહેવાના છીએ. બાળક હોય એ મોટા થવાની ઈચ્છા કરે. મોટા થઈ જાય થાય કે હું થોડો નાનો હોત તો સારું રહે. આ પરંપરા આપણા સંસારમાં જોવા મળે છે. તો દેહને છાછની જેમ ગણવી. કઈ રીતે? જેમ છાછમાંથી તત્વ કાઢી લ્યો તો છાછ નિસ્સાર હોય છે, એમાં કોઈ પ્રકારનો સાર નથી રહેતો. એમ આ દેહ પણ જ્યારે આ સંસારમાં આવે છે પછી જેમ આગળ વધતો જાય તેમ એમાંથી સાર નીકળતો જાય અને નિસ્સાર થઈ જાય. શ્રી આચાર્ય ચરણ અને
પરવર્તી આચાર્યો એક શિક્ષા શ્લોક કયો છે, હત્વા નૃપમ પતિમવેક્ષ્ય ભુજંગ દષ્ટમ. આ સંસારમાં દુઃખ કેટલા છે, એ કયા કયા દુઃખને રોતા રહીએ બોલો. દેહ સંબંધી કેટલા દુઃખો છે, આખી આખી લિસ્ટ છે. હવે એક રાજાએ એક ગ્વાલની પત્નીને જબરદસ્તી પોતાની રાણી બનાવી. એને ગમતું નતું એટલે એણે રાજાને માર્યો. હત્વા નૃપમ, નૃપ એટલે રાજા. રાજાને મારીને પોતાના મૂળ પતિ પાસે આવી. ભુજંગ દષ્ટમ, જોયું તો એ પતિને સાપે કરડી લીધું અને મરેલો પડ્યો હતો. હવે પેલો દુઃખ ક્યાંથી ચાલુ થયો કે પોતાના સર્વસ્વને છોડીને જબરદસ્તી બીજા પાસે રહેવું પડ્યું. પુષ્ટિ માર્ગી વૈષ્ણવની આ જ દશા છે. જોજો, છે ઠાકુરજીનો દેહ ઠાકુરજીને સમર્પિત કર્યો છે, સર્વ જે દેહમાં સાર છે ત્યાં લગાડવાનો છે, પણ લૌકિકે હરણ કરી જબરદસ્તી પોતાના બનાવીને પોતાની પાસે રાખ્યા છે. જોયું તો પતિને શું કે સર્પે કાટેલું, એ મરી ગયું. એક દેશથી ઈ સ્થાન છોડીને બીજે ગઈ, ગણિકા પીજાત. અને ભાગ્ય એવા ખરાબ કે જ્યારે દેશ બદલ્યો તો વૈશ્યાવૃત્તિ કરવા માટે મજબૂર થવું પડ્યું. ગણિકા એટલે વૈશ્ય. પુત્રમ પતિમ સમધિગમ્ય ચિતામ પ્રવિષ્ટા. અને આ ખરાબ વૃત્તિ જ્યારે કરવી પડી ત્યારે જે ઓલો પતિ પહોંચી ગયો હતો એના દ્વારા જે પુત્ર થયો હતો એ પતિ રૂપે મળ્યો આ વૃત્તિ. અને એ પતિ રૂપે મળ્યો એટલે એટલી ગ્લાનિ થઈ આ દેહ અને આ જીવન ઉપર. ચિતામ પ્રવિષ્ટા, ચિતામાં પડી તો ત્યાંથી પણ એક ગ્વાલે બચાવી ને એને ઘરે લઈ આવ્યો. અને છાછ વેચવા માટે જ્યારે એને બહારે મોકલી તો એ છાછ ઢોળાણી. એના સાથીની બધી ગોપ ગ્રહિણીઓ બોલી, અરે તારી છાછ ઢોળાઈ ગઈ, છાછ ઢોળાઈ ગઈ. ત્યારે એક ગ્વાલની સ્ત્રી બોલે છે કે જેના માથે આટલી આટલી આપત્તિ આવી હોય એની માટે આ નિસ્સાર છાછ ઢોળાઈ ગઈ તો એનું શું બગડી ગયું બોલ. આ જે ઢોળાયેલી છાછ છે એની કોઈ જેમ વેલ્યુ નથી, તેમજ આ દેહ એના ઉપર અનેક દુઃખ આવીને પડે તો એનો એટલો મહત્વ ન વધારી દો કે આપણી સેવા છૂટી જાય, આપણે દુઃખમાં પડી જઈએ. તક્રવત દેહવત ભાવ્ય. બીજો દાખલો આપ્યો આધ્યાત્મિક દુઃખ, ઇન્દ્રિયજન દુઃખ. જળવત, જળભરતનો જે પ્રસંગ શ્રીમદ ભાગવતના 5મા સ્કંધના 9મા અધ્યાયમાં આવે છે. જળભરતને દુઃખ શું હતું ખબર છે? એ જળની જેમ બેઠા રહેતા અને 40 રોટલી ખાતા. કોક વાર સારી ભૂખ લાગી હોય તો 60 રોટલી ખાય. હવે એની ભાભીઓ બધી બિચારી રોટીઓ વણી 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 વણી. ત્યારે તમારે ઓલા નતા ને, ઓલા આમ કરે ને, પૂરી કરવાના આવે ને, એ જમાનામાં નતા. એટલે હાથથી જ વણવી પડે. તો એકાદ વાર પોતાના પતિઓને કહ્યું કે ભાઈ આ રોટીઓ કરી કરીને અમારા બાવડા લઈ જાય છે, આ તમારો ભાઈ ભયંકર ખાવાવાળો છે. અમે તો ગામડામાં એવું જોયું છે, મનોરથમાં એક એક ડોલ અળદિયા લઈ જાય. બોલો, એવું જોવા મળે છે, આપણે જોયું છે એટલે કહીએ છીએ, સાંભળેલી વાત નથી. જ્યારે આંટો મારવા કે મૂકી જ દે, મૂકી જ દે, મૂકી જ દે, ખાલી ન જવા દે. એ કે તું આટલો મહેનત કરીને આટલું ઉપાડીને આવ્યો છે, તારે નિરાશ થોડી કરાય. હજી એ છો આજે તારીખે આપણા ગામડાઓમાં આવી ખોરાકવાળા છે, પણ સાથે જ્યારે પ્રસાદ દઈને મનોરથમાં દોડાદોડી કરે તો આ લીધેલી ખોરાક એની દેહ માટે નહીં પણ ભાગવત કાર્ય માટે થઈ જાય છે. શ્રીમદ ભાગવતમાં આવે છે કે અતિ ભોજન કરે એટલે બધી એની ભાભીઓએ કહ્યું કે ભાઈ આ આપણા ઘરે ચાલે નહીં, આમાં તો હેરાન થઈ જશું. એટલે આને કાઢ્યો, જળભરતને નીકાળ્યા ઘરમાંથી. હવે જોજો એ પોતાનો નિર્વાહ કેમ કરતા. તમારે જેને માર્કેટિંગ યાર્ડ કહેવાય ને, જ્યાં ધાન રહે ત્યાં જે લોકો ધાન લઈને આવતા હોય એમાંથી જે થોડું થોડું નીચે પડી જાય એ ધાનમાંથી મુઠ્ઠી મુઠ્ઠી લઈ ગોળ સાથે મેળવીને ખાતા. પણ મારું એ છૂટી ગયું. આ રીતે દુઃખી નથી થયા કે મને આજે 40 રોટી નથી મળી ગઈ,
તો જડવત કહેવા પાછળનું કારણ શું કે જ્યારે આપણા ઇન્દ્રિયજન્ય ઈચ્છાઓ પૂરી ન થાય અને જે એનું આધ્યાત્મિક દુઃખ આવીને પડે તો તેને સહન કરતા શીખો. કેવી રીતે? જળ ભરતની જેમ. વિચાર કરો કે એક દિવસ આપણે રાજમહેલમાં બેઠા હોઈએ ને 10 પ્રકારની વાનગી ખાતા હોઈએ ને બીજે દિવસે જો ઘી વગરનો સૂકો રોટલો મળે એટલે જોજો તરત આપણને દુઃખ થવા લાગે. તો ધૈર્ય સહન કરવાના જે 3 પ્રકાર, આદિ ભૌતિક, એને છાછની જેમ સમજો. દેહ નિસ્સાર છે, તેને જો કોઈ દુઃખ આવીને પડ્યું છે તો એમાં એટલા દુઃખી થવાની જરૂર નથી. જડવત એટલે ઇન્દ્રિયોને જો પોતાની ઈચ્છા પ્રમાણે ભોજન આદિ જે કંઈ વસ્તુઓ છે નથી પ્રાપ્ત થતી તો જડ ભરતની જેમ વ્યવહાર કરો અને સહન કરો. અને ગોપ ભાર્યવત એ આધિદૈવિક દુઃખ. આધિદૈવિક દુઃખ એટલે ઠાકુરજીની સેવાને લગતું કાર્ય ન થાય એનું જે દુઃખ પડે એ આધિદૈવિક. કામાદિ આપણા પૂરા ન થાય એ આધ્યાત્મિક. અને દેહ સંબંધી પૂરા ન થાય એ આધિભૌતિક. હવે જોજો ભગવાને તો જ્યારે વસ્ત્ર હરણ કર્યા અને ગોપિકાઓએ માંગ્યું કે આપે જે શ્રુતિમાં રસરૂપ સ્વરૂપના દર્શન કરાવ્યા છે એ સુખ અમને આપો. ભગવાને કહ્યું મયેમાં રંસ્ય થક ક્ષપા, હું તમને 6 મહિનાની રાત્રિઓ એક જ રાત્રિમાં આપું છું, ત્યારે તમે આવજો. હવે જોજો આ વચન બધાને આપ્યું. હવે એમાંથી જ્યારે ભગવાને વેણુનાદ કર્યું અને ગાયું તે સમયે કઈ બધી ગોપિકાઓ જઈ નથી શકી. અમુક જ જઈ શકી. અમુકને એમના પતિઓએ રોકી લીધી, નહીં ઠાકોરજી પાસે નથી જવું. ગોપ ભાર્યા એટલે ગોપિકાઓને જે દુઃખ થયું. પૂર્ણ પુરુષોત્તમ વચન આપે કે હું તમને 6 મહિનાની રાત્રિ આપું છું અને આપણે ત્યાં ન જઈ શકીએ, આનાથી મોટું દુર્ભાગ્ય કયું કહેવું? ગોપિકાઓની જાર બુદ્ધિ ભગવાન તરફ હતી. એ દોષના ભોગ માટે વિલંબ કૃતઃ સાક્ષાત ઠાકોરજી પ્રાપ્ત ન થયા અને એમના પતિ આદિઓએ લઈને અંદરના ઓરડામાં એમને બંધ કરી દીધી. આને કહેવાય અંતર્ગ્રહગતા. ક્યારે પણ સપ્તાહ આદિમાં સાંભળો કે અંતર્ગ્રહગતા ગોપિકા એટલે શું? તો સમજો કે જેમના પતિ પુત્ર ભ્રાતા આદિએ વેણુવાદન સાંભળતા જ જે જવાની ઈચ્છા કરી ત્યાં ન જવા દઈને અંદરના ઓરડામાં એમને બંધ કરી દીધા. આને કહેવાય અંતર્ગ્રહગતા ગોપિકા. હવે એમને દુઃખ કયું છે? એમને કઈ અમારી પાસે પૈસા નથી, સ્વાસ્થ્ય નથી, આવા પ્રકારનું દુઃખ નથી. આદિ ભૌતિક કે આધ્યાત્મિક દુઃખ નથી. એમને દુઃખ પડ્યું છે પૂર્ણ પુરુષોત્તમ અમને મળી ગયા, એમણે હા પાડી, એમને બોલાવ્યા, પછી પણ અમે લૌકિક પ્રતિબંધના કારણે નથી જઈ શકતા. આ કહેવાય આધિદૈવિક દુઃખ. આપણા વૈષ્ણવમાં એવું થાય, ઘણાને બિચારાને સખડી ધરવાની ઈચ્છા હોય પણ એમના પતિઓ ના પાડી દે, ભાઈ આ કરવું નથી, હમણાં જે કરો છો એ બરાબર છે. ત્યારે જે દુઃખ થાય ને એને કહેવાય આધિદૈવિક દુઃખ. આ 3 પ્રકારના ત્રિદુઃખ સહનમ ધૈર્યમ આમૃતે. સમજો, કદાચ આપણે એમ માનીએ, ઘણા વૈષ્ણવ એમ માનતા હોય ચલો હમણાં આ તકલીફ છે, થોડા સમય પછી ઠાકોરજી દૂર કરી દેશે, ચિંતા ના કરે. ઠાકોરજીની જે સેવા કરે છે એને કાયમી માટે મૃત્યુ સુધી આ તૈયારી રાખવાની કે આ 3 પ્રકારમાંથી કોઈ પણ પ્રકારના દુઃખ પડે અમે સહન કરશું, ચિંતા નથી. જો ધણી માથે બિરાજે છે એ આપણી સામે જોઈ રહ્યા છે તો દુઃખ સહન કરતા કરતા આ કરવા માટે, પ્રભુની સેવા કરવા માટે અમે તૈયાર છીએ. હવે જો ઋષિ મુનિ હોય એ વરસાદ, તડકો, ઠંડી, પવન, એ ઋષિઓ ક્યારે કહેવાના કે જ્યારે આ બધી સ્થિતિમાં એક જ વસ્ત્રમાં આ બધાને સહન કરવા માટેની પૂરેપૂરી તૈયારી રાખી. તો આજે આપણે એને કહીએ છીએ કે આ ઋષિ છે ને આ મુનિ છે.
જો છોડીને ભાગી ગયા હોત ઘરે તો એ ઋષિમુનિ ન કહેવાય. એમ જ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ઘરમાં રહીને પણ જો તપસ્યા કરવી હોય તો જ તમે ઠાકોરજીના બની શકો. જો તપસ્યાથી ભાગવાની વાત કરો તો આપણે પ્રભુના બની શકીએ નહીં. તો ઘરમાં રહેલા ઋષિ મુનિઓ કોણ છે? કે જે આધિ ભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક ત્રણેય દુઃખોને સહન કરતા કરતા પણ ઠાકોરજીની સેવા ન છોડે એ ગ્રહસ્થાશ્રમમાં રહેલા પણ ઋષિ મુનિઓ છે વૈષ્ણવ. તો તક્રવત સમજી ગયા, જળવત સમજી ગયા અને